હાલો મિત્ર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સવાર સવારમાં નવા એક બ્લોગમાં તમારું સ્વાગત છે. અટાળે વાગી ગયા છે 9:30 અને મારી પાછા હું ને ધમો બે જઈએ છીએ. ધમો આજે અમારે ભેગો આવે છે મેંદેડા ગામડે જઈએ છીએ અમે. અને જાનુબેનને મૂકતા જઈ ભણવા. જાનુબેનને ભણવા મૂકતા જઈ રોતી નહીં હો. અને મેંદેડા અમે વૈયા જઈ. તો જાનુબેન, તમારે કઈ કહેવાનું છે? તું રોતી નહીં હો, ભણવા જવું પડે ભલે. નાઈટમાં જલ્દી આવી ગયા હો. એને જ ભણવા જવું પડે. તો સારું, હાલો કન્ટિન્યુ બન્યા રહેજો. અને રસ્તાના નજારા બતાવશું અમારે ક્યાં ક્યાં શું વાવેતર થાય અમારા ઇલાકામાં, બધું બતાવશું. હાલો મિત્ર, શીરવાળા પૂગી ગયો અમારી ઘરે, ભાઈની ઘરે. મારી ઘરે તો આજ નથી ગયો હું. અને મોટ ભાઈની જો આ સલટી મારે જોઈ છે ને, સલટી લેવા આવ્યા છે. લાવો ગોતી. હાલો તો ડોક્યુમેન્ટ મોટ ભાઈને મળી ગયા છે. જન્મ તારીખનો દાખલો અને સલટી મળી ગઈ છે. અને હવે મોડું થાય છે. હાલો નીકળી તમા. હાલો મિત્ર, તો અમે શીરવાડા ગામનું અમારી માતાજીનો ઢીંગો છે અહીંયા, મેરડી માતાજીનો. આવી ગયા છે. આવું કંઈક માતાજીનું મંદિર છે, મેરડી માતાજીનું. બહુ મસ્ત મજાનું મંદિર છે. મસ્ત લોકેશન છે. હાલો માતાજીના દર્શન કરી લઈ. જય મેરડી. આ રીતનું કંઈક મંદિર છે. બહુ હાઈ ક્લાસ મંદિર છે, કંઈ ઘટે નહીં એવું. માતાજીના દર્શન કરી લઈ. દર્શન કરી લીધા માતાજીના. હાલ હું દર્શન કરી લઉં, પછી આપણે નારિયેળ લીધેલું. હાલો મિત્ર, તો અહીંયા અમારે ગામમાં જ આ મંદિર છે. મેંદાડા જઈને અમારા ગામની રસ્તા ઉપર આવે. આજે દર વખતે અમે નીકળતા હોય, પણ અહીંયા અમે આવતા નહોતા. આ વખતે છે ને ટાઈમ હતો નહીં, તો છતાંય માતાજીના દર્શને આવ્યા છે. મસ્ત મજાનું આવું કંઈક મંદિર છે. અને અહીંયા ખાલી છે ને ગામના માણસો આવે. ખાલી બે અગરબત્તીની ખાલી માનતા કરે ને અહીંયા, તો બધા શ્રદ્ધાળુને છે ને દૂધ ભાંગી જાય છે. એવું માતાજીનું મંદિર છે. અને રાણવારી મેરડી કહેવામાં આવે છે. આ માતાજીને આપણે દર્શન કરી લઈ. એ મારી મા ભગવતી. અહીંયા પહેલાં ને બહુ મોટી અડુસ રાયણ હતી. અને માતાજી આ જૂનું મંદિર છે. સાઈડમાં નવું નારિયેળ મંદિર બનાવ્યું છે. માતાજીનો હવન કુંડ છે અહીંયા. મસ્ત મજાનું મંદિર છે, કાંઈ ઘટે નહીં એવું. અરે ભાઈ, તે તો બહુ કરી. અહીંયા તો 12 ગામથી સરદારો આવ્યા છે. અને મસ્ત મજાની આ માતાજીના તાવા કરે છે. ભેગી રસોઈ, આપણે સાદી રસોઈ બનાવતા હોય ને અહીંયા આવીને છે ને જમતા હોય. મસ્ત અહીંયા તાવાની તૈયારી બધી હાલે છે અંદર રૂમમાં. અને અહીંયા બધી વાસણ સુવિધા મળી જાય. અહીંયા કંઈ જો આવીને આપણે બનાવવું હોય તો, કોઈ ખીરની માનતા હોય કે કોઈ તાવાની માનતા હોય. મસ્ત મજાનું છે ને લોકેશન છે. માતાજીનું હાઈ ક્લાસ મંદિર છે. આ નારિયેલ વધેરું બાપુ માતાજીના પૂજારી છે. આપણે એને આશીર્વાદ લઈ માતાજી. એ કંઈ જોતું નથી. કંઈક મંદિર છે બહુ મસ્ત. માતાજીની પ્રસાદી આપણે જોવાઈ લઈએ. પાંચ વાં મૂકી દેજો નીચે. જો મિત્રો, મેંદાડા પૂગી ગયા છે.
મારા પપ્પા કરાવે છે બધી હમી. હાલો મિત્ર, તો આ મારે સલટી કઢાવવા આવ્યો તો ભાઈની. ઓલી સલટી જૂની હતી ને એમાં એની જન્મ તારીખ નહોતી એટલે ન આવી. એટલે આ શાળા છે ધમ્માની જૂની શાળા ને અમારી જૂની શાળા. બહુ મસ્તીનું જૂનું હતું, એ તો બધું નીકળી ગયું. આપણે કાંઈ ઘટે નહીં એવી સ્કૂલ બની ગઈ છે, પ્રાથમિક શાળા. કાંઈ ઘટે નહીં, બહુ મસ્ત શાળા છે. એક નંબર, કાંઈ ઘટે નહીં એવી. હાથમાં આમાં કેટલા ધોરણ ભણ્યો હતો? 3. અત્યારે તો આ અમારા ગામની સ્કૂલ છે. અત્યારે એમાં પ્રભાતપુર બહાર છે. મસ્ત શાળા છે. મારા મિત્ર જો તમારા સાહેબને મળવા આવ્યો હતો અને સ્કૂલે ધમો તો જાય બેઠો, એ તો અંદર આવ્યો નહીં, કેમ કે એને દાખલો પડે. એ અંદર ન આવ્યો, મારે જવું પડ્યું એકલા. અને એ દાખલો તારે ક્યાં બનાવવાનું તને કીધું તું? જાહેરમાં સૂચના આપી હતી, અમુકને જ આપી હતી. મને ધંધે લગાડી દીધો. હવે આવકનો દાખલો, જાતિનો દાખલો એક જ કરાવવાનો છે. અને આ ધમાને છે ને જાહેરમાં સૂચના આપી છે ને, એને એમ કે બધાને કરાવવાનો એ છે. ધંધે લગાડે તમને. સારું, હાલો વાળીએ જઈએ હવે. હાલો મિત્રો, ફાઇનલી જો ઘરે પૂગી ગયા. 1 વાગી ગયો છે પાછો. કાગરિયાના કામમાં એ સાહેબને ભૂલ હતી તમારા. ભૂલની એ હતી કે EWSનો જે દાખલો છે ને એ અમારે કાઢવાનો ન હોય, કારણ કે જે બક્ષીપાસમાં આવતા હોય ને એને કાંઈ જરૂર જ ન હોય એની. એ આ બધી સાર્વજનિક બધાને જે સૂચના આપી છે ને અમારે તમારે લઈ લીધી. અને નકરીયાના સાહેબને કહેવું જોઈએ કે આ કોઈ કોળી જ્ઞાતિ હોય, ખાટ જ્ઞાતિ હોય, અમુક પછાત વર્ગના માણસો હોય ને એના છોકરાઓને કહેવું જોઈએ ભાઈ તમારે આ વસ્તુ કરવાની નથી. સારું, હાલો તો બપોર થઈ ગયા, જમી લઈ. અમને ધંધે બહુ લગાડી દીધા. 3-4 દી થયા જમવાનું. જો અમારે પૂરી એ મસ્ત બનાવી નાખ્યો. અને કંઈક મારે એવોર્ડ આપી દેવો તો હે. મસ્તનું જો ભરેલા રીંગણાનું શાક, અથાણું. આ શું છે? ગોળી ટમાટર કાઢે. બાજરાના રોટલા, રોટલી, છાશ ને કંઈ ઘટે નહીં એમ. સારું, હાલો બધા જમવા હાલો. અને ધમભાઈ અમારે તો આવીને સીધા હોઈ ગયા, ભણવાઈ ગયા નહીં. હાલે ખાઈ લે, પછી હોઈ જશે, પછી આરામ કરી લેજે ને મારા દીકરા. હાલ એવું તો હાઈલા કરાય, બહુ થયું. હાલો હાલ હાલ હાઈલા. મિત્રો ઘડિયાળમાં વાગ્યા છે 4. મારા પપ્પા શું કરો છો પપ્પા? મોડા ઉપાડો, જમો કરી આવી ગઈ. હું કર્યું એટલે હું આનો સંભારો બને તે ખાધો કીધું ના એક કાશી ખાધી તો પછી મને એવું ન ભાવે. હે એ તો મોટો તમારે બધાને વાંધો આવે, તમને ભાવે નહીં. મસ્ત સ્માઈલ આવે. આ મૂરા છે ને ગઈઠા થઈ ગયા ને, કેમ કે અટાણે તો બધાની વાડીએ હોય કે ન હોય. કોઈ કાંઈ લેવા આવે નહીં, કોઈને અડાવડે થોડા બધાની વાડીએ હોય ને. કોઈ કાંઈ દેવા લેવાનું કાંઈ હોય નહીં. અહીંયા તો બધાની વાડીએ હોય જ. હગા વાલાને દેતા હોય તોય એટલા ગૌઠા થઈ ગયા. આપણે ખાઈ છે કોણ મૂરા? બધાને છે ને ઉપાડી એટલે બરધુન નાખ દઉં. આમ જઈલા મૂરો કેટલા કિલોનો મૂરી છે કે મૂરો? આ છે 3 કિલોનો મૂરો. આમ જોઈ લે બાયણે આવ્યો અહીંયા આવીએ ક્યાં છે? હા 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 સીધો રાખ. આમ લઈ લે. હાઈ લે ન કરે. જમીન ધરાઈ ગઈ. જમીન તારે ગાજરે નહીં થવા દે. આમ જોઈ લે હું કરીએ એટલે હું આને કાઢી નાખીએ ને હવે. બરધુના મોઢામાંથી જાય ને આ બરધુન નાખ દે, બીજા બરધુ તો ખાઈ રહી લે. હાલો તો ઉપાડ નાખો. ગાજર કરતા તો સર બીટે હવે હે ને ઉપાડી નાખવા છે. હવે કોઈ ખાતું નથી. હજી બીટ તો કાસા હે. હું કર્યું તો જો ન કરી નતા
તોય ખૂટા નહીં કા થોડાક જ વાવ્યો તોય ખુશ એમ આ બી ખવાઈ જવા છે ખાવો હોય તો કે ના ભાવે હવે હું ફૂલ કેવા લાગે છે મસ્તીના આ ગાજર નીકળ્યો હાલે ખાઈ જા ધૂળ છે આવું હું તમ ખવડાવી ગયો ધૂળ હતી ઓલી આપણે તો ખાઈ જવાનું હોય બધું ધૂળ તો અમે તને ભાવે બહુ મન ન ભાવ જાનું ભાવે તારું ધ્યાન રાખવું પડતું છે પોતો થઈ જીનકો તો તઈ ને અટાણ જાનું ખાઈ કોઈ ચાલે હું ખાવ મને ભાવે નહીં હજી કેટલા છે સારું હાલ હવે લેસન બેસન કરી લે હમ પછી કાલ ભણવા જવું હોય છે તો ડબલ ભેગું થાય તો હાલો હું કોલ લઉં લેશો હવે ઢોરને નાખવા જાય છે મારા પપ્પા અને હવે મોરથી મારે ઓલી જોવી છે પાંદડી શું કહેવાય સિંગ પાંદડી દીકરો થતો વજન લાગે મરથી વજન કેટલો હોય મારે ખાલી ખાલી આમ વઈ જોવાનું બેટી તાકીએ થવા મીડે મારે શું કરવા માંડ્યા બેટી તાકીએ થવા મીડે આ શું છે ડ્રેગન ફ્રૂટ દેખાતી બની ચાલો નાખી દો જો બધું રાત હોય ને જ ઊભા હે કઈ આવે એટલે અહીંયા તો ઘંટીનું કામ ચાલુ છે અમારે પપ્પા ઘંટીમાં તો દરાર જ નથી જો આ નાખવાનું કામ ચાલુ છે નાખી દો તો વાસળી વાળા શું હોય છે એને થોડુંક કરવું હોય તો ખાવું ઈ સૌ મિત્રો મારા પપ્પા ગયા ખડ લેવા હું છે ને એક વસ્તુ દેખાડું ગુલાબ દેખાડું ગુલાબમાં કેટલા ગુલાબ આવ્યા છે ને તમે જોજો એક ગુલાબમાં કેટલા ફૂલ આવ્યા છે 1 2 3 4 5 ગુલાબ આવ્યા છે અને કેવા લાગે છે એ કોમેન્ટમાં કહી દેજો જો મારા પપ્પા હવે આવે અને આ કેનો છોડ છે ને કોમેન્ટ કરીને કહેજો અને મેં આ છે ને વાવ્યા છે સૈણા જો સૈણા વાવ્યા મેં સીધા સૈણા ખાવી દીધા આમ જો ખડ લઈને આવે હાલો એ નાખવાનું એક ખડ પછી રાખવાનું હોય બધું ભેગું નાખ દેવાનું હોય એ તો એને તો પછી આમ મજા આવી જાય ને જો એ કે એવું જ ભાવે કા અરે ચાલ એવું જ ભાવે આ એમ જ છે તી સારું સારું ખાઈ ફૂલી કેમ છે બધું મજામાં જ છો તો આજે આપણે છે ને હવામાં વહેલું ભણવા જવાનું હતું તો આપણે ભણવા ગયા હતા અટાણ 4 વાગી ગયા છે ને આપણે જો અટાણ ભણીને વહી આવ્યા છીએ એ જો મસ્ત મજાના કબૂતર આવી ગયા છો મસ્ત ના બે એક અહીંયા ઘૂ ઘૂ કરે છે હાલો આપણે અંદર શું કરે છે આપણે જો આવીએ જરીક તો અહીંયા તો બધા બેઠા છે ઉતા છે ને બધું હાલે છે અને હું છે ને મેગી બનાવી રહ્યો છો તો ચાલો બતાવું કેવી રીતે મેગી બને બધા મસ્ત મજાની મેગી બનાવી આમાં નાખી દેવાનું હોય શું નાખવાનું ફ્રૂટ સલાડ નાખવાનું પાણી નાખવાનું સફરજન નાખવાનું
એવું બધું અત્યારે કામકાજ હાલે છે. તો હવે આજનો બ્લોગ એન્ડ કરીએ. કેવો લાગ્યો કોમેન્ટમાં કહેતો તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કાલે મળીશું નવા બ્લોગમાં.